સુરત ખાતે ગણેશ વિસર્જનને લઈ શોભાયાત્રાઓ પસાર થવાની શરૂઆત થઈ ચૂકી છે। 10 દિવસ પૂજન કર્યા બાદ આજે ભક્તો બાપાને વિદાય આપશે તેમજ ગણેશ વિસર્જનને લઈ ભાગડ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે। નાની નાની ગણેશજીની પ્રતિમાઓ વહેલી સવારથી જ કાઢવામાં આવી રહી છે। સૂર્યાસ્ત પહેલા વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કરવા તેવું હિન્દુ સંતોએ જણાવ્યું હતું। અનંત ચૌદસના દિવસે સુરતમાં પરંપરાગત રીતે વિસર્જનનું સરઘસ ખૂબ આનંદ ઉત્સાહ અને રંગે ચંગે વિસર્જન વ્યવસ્થા થઈ રહ્યું છે અને તમામ ગણેશ આયોજક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ જલ્દી નીકળો, વહેલા નીકળો અને ગણેશ વિસર્જન જેમ બને તેમ જલ્દી પૂર્ણ થાય એ માટે આપ સૌ લાભ લો અને વિસર્જનમાં જોડાઓ। સમગ્ર હિન્દુસ્તાનમાં મુંબઈ મહાનગર પછી સુરત મહાનગરનો સાર્વજનિક ઉત્સવ એ બીજા ક્રમે છે અને આજનો દિવસ આનંદ ચૌદસનો દિવસ, આજનો દિવસ વિશ્વકર્મા જયંતિનો દિવસ અને આજનો દિવસ 17 સપ્ટેમ્બર વિશ્વના નેતા અને હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ। આ ત્રિવેણી સંગમના રૂપે આજનો એક સરસ મજાના દિવસે સુરત મહાનગરમાં રંગે ચંગે સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। વિસર્જન પ્રક્રિયામાં સવારથી આજે ભાગડ ઉપર અનેક પ્રકારની મૂર્તિઓ પસાર થઈ રહી છે અને આજે સૂર્યાસ્ત સુધીમાં હજીરા અને ડુમસ એમનું વિસર્જન કાર્ય સંપન્ન પણ થશે। તો ત્યારે સાર્વજનિક ગણેશ ઉત્સવમાં સુરત મહાનગરના તમામ ગણેશ ભક્તોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને એક અપીલ પણ કરું છું કે વહેલામાં વહેલા વિસર્જન પ્રક્રિયામાં જોડાઈને આપણે શ્રી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કાર્ય સંપન્ન કરીએ। ધન્યવાદ।